હેલો ગાઈસ, કેમ છો? મજામાં? હર હર મહાદેવ। અમે માતાજીના મંદિરે આવ્યા હતા દર્શન કરવા માટે। અમારું પડું બાઇક ને અમારું માતાજીનું મંદિર છે, જે અમને પ્રતીક્ષા કરી હતી અમારી માતાજીની। ખૂબ સુંદર અમારું મંદિર છે। એક નદી છે, નદીના ખડે મંદિર બનાવ્યું છે। આ નદી છે અમારી, જે સામે દેખાઈ રહી અમારી નદી છે। એ નદીના પાસે અમારું મંદિર છે। આટલો ખૂબ સારો છે માહોલ ફરવા માટે, કે બધા મિત્રોને કહેવું જોઈએ કે ફરવામાં 1-2 વર્ષમાં ફરવા જવરાય। નજારો કેટલો સુંદર છે કે બધા મિત્રોને કે ફરવા જવું પડે। ગમે દિવસે ફરવા માટે તો ભગવાને જિંદગી આપી છે। ધંધો પણ કરાય, ફરવાની મોજ કરાય ને ઘરના ટાઈમે કામ પણ કરાય। આ મારો નજારો તમને બતાવી દઉં। નજારો કેટલો સારો છે। વરસાદ રાતે 3 વાગે ચાલુ થયો તો રાતના 11 વાગે બંધ થયો અમારે। અમે પણ વિચારીએ છીએ કે માઉન્ટ હર હર મહાદેવ અમે પણ દાણા નાસાવરા ચકલા કે થોડો કોરું નીકળી ગયું કે દાણા ચરવા પક્ષી આવી જાય તો એને પણ પક્ષીનો આપણા ઘર પરિવાર હોય કે એને પણ થોડી આશા આપણા ઉપર રાખીને બેઠો કે અમને માનસું નાખશે। બધે દાણા નાખી દીધા કે હાલ વરસાદ બંધ થઈ ગયો છે કે સરવા માટે આવી જાય પક્ષી। કે અમે માતાજીના મંદિરે 2 દિવસે આવીએ કે દાણા નાખીને જવાનું। અમારા કાકા છે માતાજીને થાળી કરવા આવ્યા છે। હું એના પહેલાં આવીને બેઠો તો દાણા નાખ્યા, બેઠો થોડી રીલ્સ બનાવી વળી કે સાંજે પોસ્ટ કરશું। કે બધા મિત્રોને એટલી વિનંતી કરીશું કે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે હું આવા વિડીયો સારા બનાવીને મોકલું છું। હર હર મહાદેવ।